બિહારના લખીસરાયમાં આવેલા ક્યુલ જંકશન ખાતે આગની ઘટના બને છે. ક્યુલ જંકશન પર આવેલા પોસ્ટ વિભાગની ઓફિસમાં આગની ઘટના બને છે. આગની સમગ્ર જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર આગ પર કાબૂ કરી લે છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ ખરેખરનું શું કારણ રહ્યું તે અકબંધ છે. અને આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ અંદર રહેલા કેટલાક પાર્સલ જેવી ચીજ વસ્તુઓ જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. રેલવે સ્ટેશન ઉપર આગના ધુમાડા જ્યારે હવામાં ઉડવા લાગ્યા ત્યારે આસપાસ રહેલા જે યાત્રીઓ છે તેમાં પણ નાસભાગ ક્યાંક ને ક્યાંક મચી હતી અને તેમના વચ્ચે ડરનો માહોલ પણ સર્જાયો હતો. પરંતુ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગની સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ એકાએક આગ લાગતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. અંદર રહેલા જે પણ પાર્સલ સામાનના ચીજ વસ્તુઓ છે તે તમામ બળીને ખાખ થઈ ગયા હતા. દ્રશ્યો પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે બળેલી પાર્સલ જેવી ચીજ વસ્તુઓ છે તેમાંથી પણ ક્યાંક ને ક્યાંક ધુમાડો નીકળી રહ્યો છે, પરંતુ આગ પર કાબુ મેળવી લેવાયો છે અને જાનહાનિ થઈ